તો નમસ્કાર મિત્રો તરુણ જાની એટલે કે ખજૂરભાઈના ભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને એ એવું કહી રહ્યા છે ગમન સાંથળને એટલે કે આપણા ગમન ભુવાજીને ગાળો બોલી રહ્યા છે, વધારાના આપશબ્દો બોલી રહ્યા છે. જે આપણે કીર્તિબેન પટેલને ત્યાં મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને કંઈક સમાધાન કર્યું હતું ને આગળ વાતચીત હતી ને તેના ઉપર આ ભાઈનું કોલ રેકોર્ડિંગ હવે વાયરલ થયું છે અને ભાઈ વગેરે અમુક તો એવા ખરાબ શબ્દો બોલે છે જે આપણાથી બોલાય પણ નહીં. હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં આપણે એવું નથી કહેતા કે સાચું જ છે કોલ રેકોર્ડિંગ, કે આપણા ગમન ભુવાજીની જ વાત થઈ રહી છે, કેમ કે એઆઈ ક્રિએટર પણ કરેલો હોય આ કોલ રેકોર્ડિંગ અને સાચું પણ હોઈ શકે. એની આપણે કોઈ પણ પુષ્ટિ કરતા નથી, કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ ના કરવી. તો હવે તમે વિડીયો જોઈ લો. એનું કેવું છે, એ ભવા હોય ને આ બધું જોવાના નાના દાણા નાખવાના એના પૈસા લઈ રહ્યા, યજમાનો અમે ભૂંડો લાગે ને એટલે એને એની યાર પતાવટ કરી નાખી. એમ મારે સ્ટોરી નાખી હતી ને, મારે મને મન થઈ ગયું હતું કે 2 લાખ થી હોય ને તો ડાયા થઈને સમાધાન કરવા ન જવાય, નાગરીમાં નથી પડવું ભાઈ. સમજ્યા? મારી મને ઈચ્છા થઈ ગઈ હતી નાખવાની. મતલબ કે એને શું કર્યું હતું, ફોન કરીને થઈ જશે તમે જોયા કરો, ખાલી તમને કોલ કરું, ફોન મૂકી દે. પછી ડાયો થવા ગયો છે એને ઓલી એને ખબર ઉપાડી લીધા. અત્યારે દેવાજ થોડ ગાળ્યો દેતો હતો દુનિયાની, છક્કો કહેવાય કે ભોસડી. એને પાછા મંદિરમાં એના માતાજીના મંદિરમાં આવી રેંડીઓ અંદર લીધી, એની શું ઓકાત કહેવાય. હાવ બાયલો ફાતડો. મેં સ્ટોરી નાખી, મેં લખ્યું કઈક ગુજરાતીમાં, હું ભૂલી ગયો. આ જે કર્યું ને એમાં ઈ ભૂંડો બહુ લાગશે, યાદ રાખજો. તમારે જ્યાં લખવું ને ત્યાં કાગળમાં લખી લેજો. આવી વેશ્યાઓને મંદિરમાં લઈને એનું સન્માન કરતો હોય એ લુખી નો કહેવાય, કે હારો નો કહેવાય. દેવાજ કેવડી ગાળ્યું દીધી ન કરાય એવું યાર. તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો છે, એમાં ભાઈ આપણા ભુવાજીને ગાળો બોલી રહ્યા છે, આપણાથી ના કહેવાય એવી ગાળો બોલે છે. તો મિત્રો મને તો એવું લાગી રહ્યું છે કે હવે આમનો પાપનો ખડો ભરાઈ ગયો છે, કેમ કે આપણા ભુવાજીને આ ગાળો બોલે છે. ભુવાજીનું સન્માન કેટલું, માન કેટલું છે આપણા જે ઇલાકાની અંદર, આપણા ગુજરાતની અંદર કોઈ પણ મેટર થાય તો એમાં ભુવાજી વચ્ચે પણ નથી આવતા. એટલે ભુવાજીનું કોઈ પણ જે ખરાબ કામોમાં કોઈ દિવસ ભાગ હોતો જ નથી. તો તમે બધાએ સોશિયલ મીડિયામાં અને જે ભુવાજીને લાઈવ જોયા છે એટલે તમને માહિતી મળી ગઈ છે કે ભુવાજીનો સ્વભાવ પણ કેવો છે. અને આવા લોકો જે આ ભુવાજીને બદનામ કરે છે અને અપશબ્દો પણ બોલે છે, જે ભુવાજી લગભગ કોઈને કોઈ દિવસ ગાળો પણ બોલતા નથી, પણ આવા અમુક લોકો છે જે આપણા ભુવાજીને બદનામ કરે છે. તો આ વાત વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને જે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેમાં આપણે ભુવાજીને આ અપશબ્દો બોલી રહ્યા છે, એમના વિશે તમારે જે 2 બોલ જરાક કોમેન્ટમાં લખવા હોય તો કોમેન્ટમાં લખી દેજો, એટલે આપણે પણ થોડા ઘણી માહિતી મળી જાય કે હવે જે હાથ નાખ્યો છે એમણે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.